હું જાઉં છું મારા પપ્પાને તેડવા. રેડી? તો હું ગુજરાતીમાં મનાવું કે હિન્દીમાં સારા લાગે વ્લોગ એ મને કમેન્ટમાં કહેજો. તો આજે તો અમે ગુજરાતીમાં બોલી નાખીએ. તો આ આપણી ગાડી છે. આ ગાડી તો નવી છે, પણ અમારા ગલીના કહેવાય ને તે ખૂટિયા હોય. ખૂટિયા તમે તો શું કહો હિન્દીમાં? ખૂટિયા હોય ને એ બહુ ડેન્જર છે અમારા. જો આ ત્રીજી વખત અમારી ગાડીને તોડી દેવામાં આવી. જો આ છે અમારા ખૂટિયા અહીંયાના. તો ચલો હવે પપ્પાનો કોલ આવી ગયો છે, તો પપ્પાને તેડવા જઈએ છીએ. તો ત્યાં જ મળીએ આપણે સીધા. જો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે ને આપણે આ રોડ ઉપરથી જઈએ છીએ. આ અમારો ટીવી સ્ટેશનનો રોડ છે. જો અહીંયા બધા નાના નાના છોકરા રમે છે. આ અમારી ટીવી સ્ટેશનની ગલી છે. જો અહીંયાથી થોડુંક દૂર અમારું ઘર છે પાછળ, જ્યાંથી હું આવ્યો. આ બધા અહીંયા આમાં બધા તો મિત્રો આ છે આપણો હનુમાન દાદાનો મંદિર. પપ્પાને તેડવા જાય તો હનુમાન દાદાને થોડા દર્શન કરી લો. તમે પણ સૌ દર્શન કરી લ્યો. ટીવી સ્ટેશનના હનુમાન છે આપણા. ચલો તો અહીંયા આપણે આવી ગયા છે. આપણે ચિકન માર્કેટ કહીએ ને તો એ છે. તો અહીંયા આપણે દોસ્તની પણ એક ખાસ દોસ્તની દુકાન છે. તો ચલો તમને અમે બતાવીએ. ખાસ દોસ્ત એટલે આપણે મુસલમાનમાં આપણો દોસ્ત છે. આપણે ધર્મ જાતિ કાંઈ માયને લાગતા નથી. અમારે બધી જાતિમાં આપણા ભાઈબંધ જ છે. આપણા આવશે આયરા મોહસિનભાઈ. આયરા મોહસિનભાઈ. હા. ઓ અહીંયા પહોંચ્યા ને પછી ખબર પડી કે ભાઈબંધનો આઈપેડ આવી ગયો છે. તો કેટલાનો આવ્યો ભાઈબંધ? ભાઈ ચિકન કાપે મને તો કે બેવ નાખ નહીં ત્યાં. આપણા ભાઈબંધનો આઈપેડ છે. અનબોક્સિંગ કરેલું છે. આ ભાઈએ જ કર્યું. 42,000 નો આઈપેડ છે. કેવું? 42,000 નો. એમાં ભાઈ આ પબજી રમવા માટે લીધો છે. આ ભાઈ પબજીના શોખીન છે એટલે કરી લો. તો મિત્રો તમે જોયો મારા ભાઈબંધનો આઈપેડ આવી ગયો છે ને આ ભાઈ જાય જો આપણે Z10RX કે ને એ લઈને જાય છે. જો એક નંબર રાઇડર છે. રાઇડર કેમ બાજુ જાય છે એ જ ખબર નથી પડતી. જો અરે અહીંયાથી ગાયબ જ થઈ ગયો. ક્યાં ગયો? આયરી આપણી BMW. ચલો તો હવે પપ્પા રાહ જોઈ રહ્યા છે. તો હવે પપ્પાને લેતા આવીએ બાંસુરી ગાર્ડન. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે પપ્પાને લેવા. તો પપ્પા આ રેસ્ટોરન્ટમાં હમણાં અંદર છે. તો હવે પપ્પાને કોલ કરીએ. હવે પપ્પા આવશે થોડીક વારમાં બારે. આ છે ભદ્રકાલી ચોક. તમે તો નામ તો સાંભળ્યું જ હશે. આપણો શ્રીનાથ ડાઇનિંગ હોલ, એના સામે કૃષ્ણા કાઠિયાવાડીના અહીંયા આપણા પાપા અંદર છે.